એવું છે કે એક ગરમ કરવા વપરાતા એક ઘટક તારનું ઓરડાના તાપમાને એક ટેમ્પરેચર આપી દીધું છે 27, એનો અવરોધ છે 100. મતલબ કે આપણને આર ક્યારે 27 છે અવરોધ, એટલે કે આર કેટલો આપેલો છે 100 મેગા. બરાબર. ઓકે, એનો મતલબ કે આ જે ટી છે આની માટે ટી કેટલો થશે 27 થશે ટી. ઓકે, આની માટે ટી થશે 27. T0 જે આપણે વાપરતા હતા એની જગ્યાએ 27 આવી ગયું. બરાબર. હવે આની અંદર બીજું શું આપેલું છે? અવરોધતાનો તાપમાન ગુણાંક. તાપમાન ગુણાંક એટલે કે આલ્ફા યાદ રાખવાનું કેટલો છે? 1.70 ગુણ્યા 10⁻⁴ ડિગ્રી સેલ્સિયસ માઇનસ. ઓકે, તાપમાન ગુણાંક એટલે આલ્ફા. તો તારનો અવરોધ જ્યારે 170 થાય ત્યારે તારનું તાપમાન શોધવાનું છે. મતલબ કે જ્યારે અવરોધ જે છે 170 થાય ત્યારે ટી શોધવાનું છે. બરાબર. આની અંદર આપણે સિમ્પલી પેલી જે આપણે ફોર્મ્યુલા આગળ વાપરતા હતા એ જ વાપરીશું કે આર બરાબર R0 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0. બરાબર. આમાંથી આર આપણને આપી દીધા છે 170, R0 એટલે કે R0 મતલબ કે R 27 વાળું. બરાબર. તો અહીંયા આગળ આપણે લખી દઈશું 27. કેટલા છે? 100. પછી અહીંયા આગળ આ 1 એવા પ્લસ આલ્ફાની જગ્યાએ શું આવશે? આયુ 1.70 ગુણ્યા 10⁻⁴. પછી આ કૌંસમાં પાછું આ ટી આપણે શોધવાનું છે એવું ને એવું માઇનસ T0 મતલબ કે આ છે કેટલું લીધું છે? 27. બરાબર. કૌંસ પૂરો. આ જે 1000 છે આની જોડે ગુણાકારમાં છે તો 1000 સામે આવશે તો 170ના છેદમાં જશે. 1000 કઈ 100 છે, સોરી. તો 100 અહીંયા આગળ નીચે આવતા રહેશે. તો અહીંયા આગળ શું રહ્યું? 1 પ્લસ આનો ગુણાકાર ટી જોડે પણ થશે ને આનો ગુણાકાર 27 જોડે પણ થશે. બરાબર. તો પહેલાં આનો ગુણાકાર ટી જોડે થશે તો 1.70 ગુણ્યા 10⁻⁴ ગુણ્યા ટી થઈ જશે. પછી અહીંયા આગળ માઇનસ છે તો અહીંયા આગળ માઇનસ. આનો ગુણાકાર જ્યારે આની જોડે થશે તો 1.70 ગુણ્યા 27 કરી જોજો કેલ્ક્યુલેટરમાં, આવશે 45.9 અને 10⁻⁴ એવી ને એવી. બરાબર. પહેલાં આનો જવાબ કેટલો આવશે? 170 ભાગ્યા 100 છે, કેલ્ક્યુલેટરમાં કરજો તો 1.70 આવશે. આ એક આ બાજુ આવતો રહેશે તો -1 થઈ જશે. બરાબર. પછી આયુ અને એવું લખી દઈશું 1.70 ગુણ્યા 10⁻⁴ ટી માઇનસ આયુ 45.9 ગુણ્યા 10⁻⁴. બરાબર. આ થોડું આમ કૌંસમાં લખી દેવાનું, આ બંને માઇનસની આ બાજુ નાખજો. ઓકે, આનો જવાબ આવશે 0.70. બરાબર. પણ આમાં આ માઇનસ વાળું જે આયુ જે છે ને કૌંસ એ આ બાજુ લાવી દઈશ, બરાબર ને આ બાજુ છે તો પ્લસ થઈ જશે. તો 0.70 પ્લસ આયુ આખું લખી દઈશ 45.9 ગુણ્યા 10⁻⁴. બરાબર. આયુ એવું ને એવું લખી દઈશ આ બાજુ 1.70 ગુણ્યા 10⁻⁴ ટી. બરાબર. હવે શું થશે કે 10⁻⁴ છે એનો મતલબ કે 0.3 મીંડા, પોઈન્ટ પછી 3 મીંડા પછી 1 થશે તો એની જગ્યાએ હું આયુ લખીશ. તો 0.70 પ્લસ કૌંસમાં 45.9 ગુણ્યા 10⁻⁴ ની જગ્યાએ શું લખીશ? 0.0001. બરાબર. આ એવું ને એવું 1.70 ગુણ્યા 10⁻⁴ ટી. હવે 0.70 પ્લસ આનું કેલ્ક્યુલેટરમાં કરશો તમે 45.9 ગુણ્યા 0.001 તો એ કંઈક આવે છે 0.00459. બરાબર. જે આ એવું ને એવું 1.70 ગુણ્યા 10⁻⁴ ટી. હવે આ બેનો સરવાળો કરીશું. આ બેનો સરવાળો જ્યારે તમે કેલ્ક્યુલેટરમાં કરશો તો જવાબ આવે છે 0.17459. બરાબર. આયુ એવું ને એવું 1.70 ગુણ્યા 10⁻⁴ ટી શોધવાનો છે. તેની જોડેનું સામે જશે તો છેદમાં આવશે. તો આયુ તો એવું ને એવું જ 17459 છેદમાં આ બધું નીચે આવી જશે એટલે કે 1.70 ગુણ્યા 10⁻⁴. બરાબર. આ બાજુ શું રહ્યું? હવે ટી 10ની સિવાયનું એટલે હવે આનો આપણે ભાગાકાર કરીશું કેલ્ક્યુલેટરનો. જો આપણે ભાગાકાર કરીશું બરાબર તો મને જવાબ મળે છે 1.027 ગુણ્યા આ 10⁻⁴ છે અને હું ઉપર લઈશ તો -4 નું +4 થઈ જશે તો 10⁴ થઈ જશે +4. બરાબર. ટી. હવે આ મારે જવડાવું છે, આવું નવું રાખશે તો પણ ચાલશે પણ આ 1.027 છે. સોરી, આનો જે જવાબ આવે છે ને એ આવે છે 0.1027.
બરાબર. અમે ભૂલથી આ લખી દીધું, પણ 0.1027 આવે છે અને 10નું આવી રીતે, બરાબર. તો હવે આવું રાખશો તો પણ ચાલશે, પણ 10ની 4 ઘાત છે, બરાબર. તો 0.1027 એવું 10ની 4 ઘાત છે, મતલબ કે 1ની પાછળ 4 મીંડા, બરાબર. ટી હવે આ તમે કેલ્ક્યુલેટરમાં ગુણાકાર કરશો તો જવાબ મળી જશે 1027 ડિગ્રી સેલ્સિયસ ટી. બસ આટલું જ કરવાનું છે, ફોર્મ્યુલામાં મૂકવાનું છે. ઓકે.